મોટું ઝાડ હતું. એમાં એક વાંદરો રહેતો. એની નીચે નાનકડી નદી હતી. એમાં એક મગર રહેતો. તો વાંદરો છે ને દરરોજ મગરને જાંબુ દેતો દરરોજ. તો પછી મીઠા મીઠા જાંબુ દેતો. તો એકવાર મગર કહે કે મારે મગરી સાથે છે ને થોડાક જાંબુ લઈ જવા. તો મગરે એને થોડાક જાજા જાંબુ આપ્યા. તો પછી મગર કહે કે હાલો હું જાઉં, મારે જવાનો ટાઈમ થઈ ગયો. તો પછી ઘરે આવી કીધું કે અલ્યો આ તમને છે ને મારા ભાઈઓને મગરે વાંદરાએ આપ્યો છે. તો પછી એને કીધું કે આ જાંબુ બહુ મીઠા છે. તો કાજુ એનું કેવી મીઠી હોય છે. તો એ વાંદરા એ મગરી કે છે ને તમે વાંદરાનું કાજુ લઈ આવો, જાઓ મારે વાંદરાને ખાવો છે. તો મગર કહે કે આ તો હવે તો મારો ભાઈ પણ બની ગયો, આપણે એને કેમ લઈ આવો મારે. તો પછી મગરી જીદ કરે તો હે ને ઘરમાં માટી કયો તો ને ત્યાં કયો ને તો મગર કે છે ને મારી મગરી છે ને તમને ખાવા જમવા બોલાવે છે, હાલો તમે. તો વાંદરો કહે કે મને તો તરતા નથી આવડતું. તો મગર કહે કે મારી પીઠમાં બેસી જાઓ તમે. તો એમ કરતા કરતા થોડાક ગયા. તો પછી મગર કહે કે મારી મગરી તમને ખાવા નથી બોલાવતી, મારી મગરી તમને છે ને મારવા બોલાવે છે. તો પછી વાંદરાએ વિચાર લગાડી કીધું કે ભાઈ હું તો હે ને કાજુ તો છે ને હું ઝાડ ઉપર મૂકી ગયો. તો પછી વાંદરો કે હવે શું કરવું. તો પછી હે ને મગર કહે કે હાલો મારી પાસે તો કાજુ લઈ આવો. તો પછી જે પાસે ગયા એ મગર છે ને મગર ઉપર વાંદરો ઉપર ચડી ગયો કૂદકો મારી ઝાડમાં. પછી વાંદરો કહે કે ભાઈઓ સાથે દગો કેમ કરાય. તો પછી મગર